આકાશવાણી ભુજ સમાચાર નેહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2020ના ઉદ્ઘાટન સત્રમાં વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે. વર્ષ 2020ના આઈઆઈએસએફની વિષયવસ્તુ છે સર્જનાત્મકતા, વિશ્લેષણાત્મક ચિંતન અને વૈજ્ઞાનિક જ્ઞાનથી 21મી સદીમાં કૌશલ્યમાં વધારો કરવો. કેન્દ્રના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ તથા વિજ્ઞાન ભારતીના સંયુક્ત ઉપક્રમે ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. બ્રિટનમાં કોવિડ રોગચાળાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે બ્રિટનથી ભારત આવતી તમામ ફ્લાઇટ્સ 31 ડિસેમ્બર 2020 સુધી રદ કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું છે કે આજે 22 ડિસેમ્બરની મધ્યરાત્રિથી આ અમલવારી શરૂ થશે. મંત્રાલયે કહ્યું કે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં બ્રિટનથી ભારત આવનાર તમામ મુસાફરો માટે આરટી-પીસીઆર પરીક્ષણ ફરજિયાત રહેશે. ગુજરાત સરકારના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં વિશ્વસ્તરીય એજ્યુકેશન સ્પેશિયલ રિજિયનની સ્થાપના માટેના કરાર ગાંધીનગરમાં કરવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સેરેસ્ટ્રા મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં વિશ્વસ્તરીય ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજિયનની સ્થાપના માટે આ કરાર કર્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ કરાર પર ગુજરાત સરકાર વતી ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ચેરમેન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ M.K. દાસે તથા સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર શ્રી જસમીત છાબરાએ હસ્તાક્ષર કર્યા હતા. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં શાળા કોલેજો ફરી શરૂ કરવા અંગેના તેમજ પરીક્ષાઓ અને માસ પ્રમોશન અંગેના જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તે સમાચારો તથ્ય વિનાના છે. હવે વધુ સમાચાર આ કોરોના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 960 કેસ નોંધાયા છે, જેની સામે 1268 દર્દીઓ સાજા થયા છે, જ્યારે કોવિડ-19ના કારણે 7 દર્દીઓના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 4241 થયો છે. તેમજ રાજ્યમાં કોરોનાના કુલ કેસ 2,36,259 થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.28% છે. કચ્છમાં ઠંડીની સાથે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. ગઈકાલે સપ્તાહની શરૂઆતે જિલ્લામાં વધુ 31 કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ 16 કેસ ભુજ શહેરમાં નોંધાયા છે, જ્યારે વધુ 28 દર્દી સાજા થયા છે. નવા 31 કેસ સાથે કુલ કેસનો આંક 3,785 પર પહોંચ્યો છે, જેમાંથી હાલ 260 દર્દી સારવાર હેઠળ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વૈશ્વિક વિકાસ પર ચર્ચા ફક્ત કેટલાક દેશો વચ્ચે ન થઈ શકે, પરંતુ આ ચર્ચાનો એજન્ડા વ્યાપક હોવો જોઈએ, તેમજ વિકાસની રૂપરેખા માનવ કેન્દ્રિત દ્રષ્ટિકોણ પર આધારિત હોવી જોઈએ. ગઈકાલે 6ઠ્ઠા ભારત જાપાન સંવાદ પરિષદમાં વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સંબોધન કરતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું. વધુમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ દાયકો અને આગળ આવનારો સમય એ સમાજનો હશે જે શિક્ષણ અને નવકલ્પના પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું કે નવીનતા એ માનવ સશક્તિકરણનો આધાર છે અને શિક્ષણમાં નવીનતાને પ્રોત્સાહન આપવું જોઈએ. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે સરકાર ખેડૂતોના કલ્યાણ અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે તમામ પ્રયત્નો કરી રહી છે. સરકાર કૃષિ માટે રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટને અપગ્રેડ કરીને કૃષિ ક્ષેત્રે નવી તકનીક લાવવાના દરેક શક્ય પ્રયત્નો કરી રહી છે. એક ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના આ પ્રયત્નોમાં ખેડૂતોનું કલ્યાણ અને કૃષિ ઉદ્યોગનો વિકાસ અગ્રતા પર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની 17 નગરપાલિકાઓની બેઠકોમાં અનામતની ફાળવણી કરવાના આદેશ બહાર પાડ્યા છે, જેમાં સિક્કા નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 15 બેઠકો અનામત જાહેર કરી છે. તેવી જ રીતે જામરાવલ, સોજિત્રા, કઠલાલ, કણજરી, શહેરા, વલ્લભીપુર, સાવલી અને બારેજા દરેક નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી 13 બેઠકો અનામત ફાળવવામાં આવી છે. આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.